નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું બંસી રાજપૂત. 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશ્વમાં લોકજાગૃતિના ભાગરૂપે આ દિવસની ઉજવણી કરે છે. કેન્સરની મહાબીમારી સામેના જંગમાં અનેક લોકો વિજયી થયા તો કેટલાકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ત્યારે કેવી રીતે રહીશું કેન્સરથી સાવધ, જોઈએ અસ્મિતા વિશેષમાં અમારી ખાસ રજૂઆત કેન્સર સામે જંગ. ચોથી ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. આજે પણ આ રોગનું નામ સાંભળીને ભલભલા લોકો ડરી જાય છે. ત્યારે થોડી સમજદારી અને સાવચેતીથી આ રોગથી બચી શકાય છે. ત્યારે આ વિષય પર જોઈએ એક ખાસ અહેવાલ. જુઓ આ પોસ્ટર, જેમાં લખ્યું છે કે માવો થૂકી દેજે સાયબા મોરા. હકીકતમાં આ પોસ્ટર કોઈ ફિલ્મનું નથી. આ એક ફેક પોસ્ટર છે, પરંતુ તેનું લખાણ સમાજને એક હકારાત્મક મેસેજ આપે છે. ભારત સહિત વિશ્વમાં અનેક લોકો કેન્સરથી પીડાય છે, જે પૈકી 50% લોકોને માત્ર વ્યસનના કારણે કેન્સર થાય છે. ઘણા બધા વ્યસન છે. ટોબેકો મેઇન છે. આજની તારીખમાં વિશ્વમાં લગભગ 50% કેન્સર તંબાકુ રિલેટેડ છે. ઇન્ડિયામાં તંબાકુ સિવાય સુપારીનું સેવન બી ઇમ્પોર્ટન્ટ છે, અને બાકીના કેન્સરમાં મુખ્યતઃ અધર લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિઝીઝીસ. કેન્સર એટલે કેન્સર. આ માન્યતા હવે બદલાઈ રહી છે. સામાન્ય રીતે કર્કરોગ તરીકે જાણીતો આ રોગ કેન્સર ઘણો જીવલેણ અને ભયાનક માનવામાં આવે છે. પરંતુ જો પ્રાથમિક તબક્કે યોગ્ય સારવાર અને સાવચેતીના પગલાં ભરવામાં આવે તો કેન્સરને મટાડી શકાય છે. માણસના શરીરમાં માથાથી લઈને પગ સુધી તમામ પ્રકારના કેન્સર જોવા મળે છે, જેમાં ઘણા બધા પ્રકારના કેન્સરનો આજે ઇલાજ શક્ય બન્યો છે. જેમાં ચામડીના કેન્સરનો ઇલાજ સંપૂર્ણપણે શક્ય છે. એ જ રીતે પ્રાથમિક તબક્કે જો યોગ્ય સારવાર લેવામાં આવે તો સ્ત્રીઓમાં જોવા મળતું બ્રેસ્ટ કેન્સરનો ઇલાજ પણ થઈ શકે છે. ઘણા બધા પ્રકારના કેન્સર અત્યંત ગંભીર માનવામાં આવે છે. ફેફસા અને મગજના કેન્સરનો સમાવેશ અત્યંત ગંભીર પ્રકારના કેન્સરમાં થાય છે. મેડિકલ સારવારની સાથે સાથે કૌટુંબિક સપોર્ટ પણ ખૂબ જરૂરી છે. સમાજની સમજણ પણ ખૂબ જરૂરી છે. અને કેન્સર થયેલા દર્દી પ્રત્યે દયાથી જોવાને બદલે એનો હિંમતપૂર્વક સામનો કર્યો અને એક વીર યોદ્ધા તરીકે જોવાની જરૂર છે. ગુજરાત રાજ્યમાં પાન માવા, તમાકુ, ગુટખા જેવા પદાર્થોનું સેવન લોકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, જે વ્યક્તિના શરીરને ખોખલું કરી નાખે છે. સાથે જ મોઢા અને ગળાના કેન્સરમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં મોખરે છે. ફક્ત અમદાવાદની વાત કરવામાં આવે તો આ દર 17.1%નો છે, જે અત્યંત ગંભીર ગણાય. ગુજરાતમાં 9.5%નો મૃત્યુદર ઓરલ કેન્સરને કારણે જોવા મળે છે. 1985 થી લઈને 2010 સુધી આ દરમાં સતત વધારો નોંધાયો છે. આંકડાઓ મુજબ દર વર્ષે 1 લાખ લોકો કેન્સરના દર્દી તરીકે નોંધણી પામે છે. સામાન્ય રીતે કેન્સરના 4 સ્ટેજ હોય છે, જેમાં પ્રથમ અને બીજા સ્ટેજ પર સામાન્ય રીતે ઇલાજ શક્ય બને. પરંતુ બદકિસ્મતે એક સર્વે મુજબ ડોક્ટર પાસે આવતા દર્દીઓમાં ગુજરાતમાં ત્રીજા અને ચોથા સ્ટેજના દર્દીઓ વધુ જોવા મળે છે. ગુજરાત બાદ ભોપાલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીનો ક્રમ આવે છે. ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં નાનપણથી જ ગુટખાનું સેવન કરતા યુવાનોમાં કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ગુટખા પર અમુક રાજ્યોમાં પ્રતિબંધ લગાવ્યા બાદ તેના વિકલ્પ સ્વરૂપે પાન માવા તરફ લોકો વળ્યા છે, જેની અસર અર્થતંત્ર પર પણ જોવા મળે છે. સામાન્ય રીતે આજના સમયમાં વ્યક્તિની આદતો, વાતાવરણ, જીવન જીવવાની શૈલી, તમારી ખાણીપીણીની આદતો આ તમામ કેન્સરનું કારણ બની શકે. જો તમારી જીવનશૈલીમાં સામાન્ય ફેરફાર અને થોડી સાવચેતી રાખવામાં આવે તો આ પ્રકારના ગંભીર રોગોથી બચી શકાય. બ્યુરો રિપોર્ટ, એબીપી અસ્મિતા. કેન્સર એટલે કે કેન્સર. આ કહેવતને ઘણા લોકોએ ખોટી સાબિત કરી છે. સેલિબ્રિટીઝ સહિત કેટલાક સામાન્ય લોકોએ કેન્સર સામે બાથ ભીડી અને મહાબીમારીને માત આપી, જેઓએ સમાજને કેન્સર સામે હિંમતથી લડવાની પ્રેરણા પણ પૂરી પાડી. ક્રિકેટનું મેદાન હોય કે પછી હોય કેન્સરની બીમારી, મુશ્કેલીઓને હંમેશા માત આપી યુવરાજ સિંહે. વી કેન, આઈ કેન. હિંમત, જુસ્સો
અને હંમેશા સફળતાને જ પોતાની સિદ્ધિ બનાવી રહેલા ક્રિકેટર યુવરાજ સિંહ. ભારતને વિશ્વ ઇતિહાસમાં એક નવી ઓળખ આપનાર યુવરાજ સિંહ કેન્સર પીડિતો માટે પણ એક પ્રેરણાદાયી છે. યુવરાજને ફેફસાનું કેન્સર થતાં જ તેમના ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ, પરંતુ યુવરાજ સિંહે હિંમત ના હારી. વિદેશમાં કિમોથેરાપી કરાવ્યા બાદ યુવરાજ સિંહ ક્રિકેટની દુનિયામાં પરત ફર્યા. હાલ યુવરાજ સિંહ વી કેન આઈ કેન નામનું ફાઉન્ડેશન ચલાવી કેન્સરગ્રસ્ત બાળકો અને અન્ય પીડિતોને જરૂરી મદદ પૂરી પાડે છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલા 2012માં કેન્સરની બીમારીથી પીડાઈ. આવેરિયન નામના કેન્સર સામે મનીષા કોઈરાલાએ ઘણી જ હિંમતથી લડત આપી. કેન્સર સામેની જંગમાં મનીષાની જીત થઈ. જો કે આ બીમારીમાંથી મનીષા કોઈરાલાને હકારાત્મક વિચાર પણ મળ્યો. તેનું માનવું છે કે વ્યક્તિને બદલવા કેન્સર મદદરૂપ નીવડે છે. કેન્સર શરીર માટે એક પોઝિટિવ અસર છોડી જાય છે. સૌથી ગંભીર પ્રકારના કેન્સરથી પીડાયા અનુરાગ બાસુ. અનુરાગ બાસુને જ્યારે એક્યુટ પ્રોમોલોસિટિક લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરની જાણ થઈ ત્યારે તેમના બચવાના ચાન્સીસ 50% જ હતા. પરંતુ તેઓએ બ્લડ કેન્સરને માત આપી એક નવી જિંદગીની શરૂઆત કરી. બ્યુટી ગિવ્સ બેક નામના કેમ્પેનથી લોકોને હંમેશા પ્રેરણા પૂરી પાડતી અભિનેત્રી લીઝા રે માયલોમા એટલે કે કેબોન મેરોના કેન્સરથી પીડાતા હતા. કેન્સર સામે લીઝા રે જિંદગી જીવવા માટે બાથ ભેડી અને આખરે કેન્સર સામે વિજય મેળવ્યો અને નવી જિંદગીની શરૂઆત કરી. સાથે જ તેઓએ લોક જાગૃતિ માટે એક કેમ્પેનની શરૂઆત કરી. હિંમતે મર્દા તો મદદે ખુદા. પરિવારનો સાથ હોય તો કોઈ પણ પરિસ્થિતિ કે ગંભીર બીમારી સામે લડવાની શક્તિ મળે છે. કેન્સરની બીમારીથી પીડાતા ભૂલકાઓએ વિજય મેળવ્યો તો અમદાવાદનું દંપતીની કેન્સરની બીમારી સામે લડી નોર્મલ જિંદગી જીવી રહ્યા છે. નિકુલ પટેલ અને ડોલી પટેલ જેઓ અમદાવાદના રહેવાસી છે, આ દંપતી એકબીજાનો સહારો બની અસાધ્ય રોગ એવા કેન્સર સામે બાથ ભીડી રહ્યું છે. 6 વર્ષ પહેલા ડોલી પટેલને કેન્સરની બીમારીની જાણ થઈ. આ દરમિયાન તેઓ કોલેજમાં સાથે અભ્યાસ કરતા નિકુલ પટેલ સાથે સંપર્કમાં આવ્યા. નિકુલ પણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. બંનેએ જિંદગીમાં એકબીજાને સાથ આપી નોર્મલ જિંદગી જીવવાની શરૂઆત કરી. લગ્ન ગ્રંથિથી જોડાયેલ આ દંપતી છેલ્લા ઘણા સમયથી કેન્સરને માત આપી રહ્યું છે. નિકુલ હાલ ખાનગી કંપનીમાં જોબ કરી રહ્યા છે તો ડોલી ગાંધીનગરમાં કોલેજ કરે છે. ડિટેક્ટ થયા હતા 4 વર્ષ જેવું થયું. પહેલાં બી લાઈફ નોર્મલ હતી, અત્યારે બી નોર્મલ જ છે. એટલે એવું કંઈ હ્યુજ ચેન્જ નથી, પણ અમુક કેર ને થોડું રાખવું પડે. થી 6.5 વર્ષ પહેલાં મને કેન્સર ડિટેક્ટ થયું હતું અને એ વખતે બી નોર્મલ લાઈફ જીવતી હતી અને અત્યારે પણ નોર્મલ લાઈફ જ એન્જોય કરું છું. તારે જમી પર ગીત પર ઝૂમી રહેલી આ બચ્ચા પાર્ટી, તમે પણ જાણીને સ્તબ્ધ થશો કે આ ભૂલકાઓએ કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી છે. તો કેટલાક હજુ પણ કેન્સર સામે જિંદગીની લડત લડી રહ્યા છે. વર્લ્ડ કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે આ બાળકો સ્ટેજ પર પરફોર્મન્સ કરી લોકોને કેન્સર સામે લડવાની હિંમત પૂરી પાડે છે. કાર્યક્રમમાં હાજર લોકોએ ભૂલકાઓને હિંમત અને કેન્સર સામે લડવાની શક્તિને પ્રેરણારૂપ ગણાવી. રેમ્પ પર કેટવોક કરી રહેલી આ યુવતીઓ કોઈ મોડલ નથી, પરંતુ આ છે કેન્સરથી પીડાઈ રહેલા દર્દીઓ અને સુરત સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ. કેન્સર સામે લોક જાગૃતિના ભાગરૂપે કેટવોકનું આયોજન કરાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ દુનિયામાં 2015થી 2025 સુધીમાં અંદાજે 8 કરોડ લોકો કેન્સરને લીધે મોતના મુખમાં ધકેલાઈ જશે. ફેશન શો હતો, એમાં અમારે ચાલવાનું હતો અવેરનેસ ઓફ કેન્સર. તો એમાં ખાલી આલ્કોહોલ પીવાથી કે તંબાકુ ખાવાથી નથી થતું, તમારું ઇમ્યુનિટી પાવર લો હોય અને કંઈ ખાઈ લીધું હોય તો પણ થાય છે કેન્સર. વિશ્વ આજે કેન્સર દિવસ ઉજવી રહ્યું છે. ગુજરાતમાં કેન્સરગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ત્યારે કચ્છના ગાંધીધામમાં કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન સેનાના જવાનોના હસ્તે કરવામાં આવ્યું. વ્યંગાત્મક રીતે આ બીમારીને લીધે મૃત્યુ પામતા લોકો અને પરિવાર પોતાના નસીબને જવાબદાર ગણે છે, પરંતુ પરિવારના સાથ અને સહકારથી કેન્સરને માત આપવી કોઈ જ મુશ્કેલ નથી. નમસ્કાર, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. હું છું બંસી રાજપૂત. આજે છે વિશ્વ કેન્સર દિવસ. આજે પણ ઘણા લોકો કેન્સર સામે જંગ લડી રહ્યા છે, ત્યારે ખાસ અમારી રજૂઆત છે આજે કેન્સર સામે જંગ. તે માટે કેન્સર પર પ્રકાશ પાડવા માટે અમારી સાથે આજે જોડાયા છે દેશના જાણીતા કેન્સર સર્જન ડોક્ટર કૌસ્તુ પટેલ. સર, આપનું એબીપી અસ્મિતામાં સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ કેન્સર વિશે થોડો વધારે પ્રકાશ પાડશો, કારણ કે સામાન્ય એવી માન્યતા પ્રવર્તી રહી છે આપણા સમાજમાં કે કેન્સર એટલે કેન્સર. કેન્સર એટલે કેન્સર એ ખોટી માન્યતા છે. આજથી 50 વર્ષ પહેલાં એ માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે અને અજાણ છીએ આપણે એટલે આપણે એવું માનીએ છીએ. આજના દિવસે જો ટાઈમસર કેન્સરને ડિટેક્ટ કરીએ તો એ 90 to 100% ક્યોર રેટ એની અંદર મળે છે. સામાન્ય રીતે તમે વાત કરી કે કેન્સરને ડિટેક્ટ, પરંતુ સામાન્ય જે લોકો હોય છે તેને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરે? કોઈ ખાસ સિમ્ટમ્સ કેન્સરના? કેન્સર હંમેશા વોર્નિંગ સિગ્નલ આપે છે. જે કોમન કેન્સર્સ છે એની હું વાત કરું છું. એમાં પણ આપણે ત્યાં જે સૌથી કોમન કેન્સર છે એ મોઢાનું કેન્સર છે. એ હંમેશા 100માંથી 90 જણા જે કેન્સરના છે, મોઢાના કેન્સરના, એ લોકોને વોર્નિંગ સિગ્નલ્સ મળે છે. દાખલા તરીકે સફેદ ચાંદી, લાલ ચાંદી, એવી ચાંદી મોઢાની અંદર પડવી કે જે 10, 15, 20 દિવસથી મટે નહીં. તો આ બધી વોર્નિંગ સાઇન્સ છે અને એ સાઇન્સ જ્યારે તમારામાં આવે ત્યારે તમે એને તરત એના પર એક્શન્સ લો તો કેન્સર પ્રિવેન્ટ પણ થઈ શકે છે અને જો અર્લી સ્ટેજમાં હોય તો એ ક્યોર પણ થઈ શકે છે. સામાન્ય રીતે તમે વાત કરી મોઢાના કેન્સરની. ગુજરાતમાં ખાસ કરીને તમાકુનું એનું સેવન વધારે થતું હોય છે. આપણે આ કેન્સરમાં ક્યાં અત્યારે સ્ટેન્ડ કરી રહ્યા છીએ અને લોકોમાં જાગૃતતા વધે, આની જે ડિટેક્શન માટે લોકો ડૉક્ટર પાસે જાય તે માટેના કોઈ ખાસ પગલાં ખરા? આપણે ગુજરાત હિન્દુસ્તાનમાં નહીં પણ કદાચ વર્લ્ડમાં ફર્સ્ટ છે આ મોઢાના કેન્સર માટે. કારણ કે આપણે ત્યાં ચાવવાની જે તમાકુ છે એટલે કે ગુટખા અને મસાલા એ ખૂબ વપરાય છે. નાનામાં નાના ગામડાઓથી લઈ અને મોટા શહેરો સુધી એનો ખૂબ વ્યાપ છે. તમને કદાચ સ્ટ્રીટ ઉપર બીજી કોઈ દુકાનો નહીં મળે પણ પાનવાળો તો દેખાશે જ. એટલે આપણે ત્યાં એનું ચલણ બહુ છે અને એ એનું પ્રાઇમ કોઝ છે. અને એ વસ્તુ જ્યાં સુધી એમાં જાગૃતતા નહીં આવે અને લોકો એને બંધ નહીં કરે ત્યાં સુધી આપણે ત્યાં આ ઇન્સિડન્ટ્સ વધવાનો જ છે. આપણે એને જો પ્રિવેન્ટ કરવું હોય કેન્સરને તો આ બધી જે ખરાબ આદતો છે એ છોડવી પડે અને એને અર્લી ડિટેક્ટ કરવું હોય તો જ્યારે એના વોર્નિંગ સિગ્નલ્સ આવે ત્યારે એને માટેની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ. તમે અર્લી ડિટેક્શનની વાત કરી. સામાન્ય રીતે આ જે પ્રક્રિયા છે તે કેટલો ટાઈમ લેતો હોય છે? કેટલા ટાઈમમાં આ પ્રોસેસ થતી હોય છે? તમે આ બહુ જ સારો ક્વેશ્ચન પૂછ્યો. કેન્સર રાતોરાત નથી થતું. બધાએ એ સમજી લેવાની જરૂર છે કે કેન્સર એ ગઈકાલે નહોતું અને આજે આવી ગયું એવું નથી થતું. કેન્સરના જે આપણા સેલ્સ છે એ કેન્સરના સેલ્સ એ આપણા પોતાના જ સેલ્સ છે જે ધીમે ધીમે તમે એણે જે વોર્નિંગ આપી છે એ ઓબ્ઝર્વ કરી નથી અને એને લીધે એની અંદર એ ચેન્જીસ આવે છે જેને લીધે એ કેન્સર બની જાય છે. દાખલા તરીકે હું એક સાદી તળપદી ભાષામાં તમને હું સમજાવું કે તમારા પાડોશમાં કોઈ માણસ છે, તમે એને રોજ સવારે બહાર જતા પહેલાં એક લાફો મારો છો, બહુ સારો માણસ છે, એ સહન કરશે. 2 વાર તમારી જોડે એમ કહેશે કે આવું ના કરો, 5 વાર, 10 વાર, 15 કે 20મી વાર એ તમને સામો લાફો મારશે. આ કેન્સરના સેલ્સ છે એ આપણા જ સેલ્સ છે જે નોર્મલ સેલ છે. તમે એને ઇન્સલ્ટ કરો છો. તમે 15 દિવસ કર્યું, મહિનો કર્યું, 2 મહિના કર્યું, વર્ષ કર્યું, એક દિવસ એવો આવશે કે જ્યારે એ ક્રોમોઝોમ્સ છે જે સેલ્સના એ મ્યુટેટ થશે એટલે કે બગડશે અને એ બગડી અને કેન્સરના પરિણામલક્ષી લાફો તમને મારશે. બિલકુલ. જે રીતે તમે વાત કરી, સામાન્ય રીતે
તમે જે પહેલાં પણ જણાવ્યું કે માથાથી લઈને પગના અંગૂઠા સુધી તમામ પ્રકારના કેન્સર હોય છે. તેની ભયાનકતા, કયા કયા પ્રકારના કેન્સર થોડા વધારે ભયાનક હોય છે, જે ક્યોરેબલ છે, તેના વિશે આપણે દર્શકોને જણાવીએ. આપણે જે માથાથી પગ સુધીના જુદા જુદા કેન્સરની વાત કરીએ તો સૌથી સારું અને ક્યોરેબલ કેન્સર છે ચામડીનું કેન્સર. ઓકે. ચામડીના 3 પ્રકારના કેન્સર છે. એમાંના જે સ્ક્વેમસ સેલ અને બેઝલ સેલ કાર્સિનોમા નામના જે 2 કેન્સર છે એ ખૂબ ક્યોરેબલ કેન્સર છે. એવી રીતે સારા કેન્સરો કહીએ કે જે ક્યોરેબલ છે એમાં અર્લી સ્ટેજમાં મોઢાના, ગળાના, થાઇરોઇડના કેન્સર એ ખૂબ ક્યોરેબલ છે. એટલે આ બધા કેન્સરો સારા અને ક્યોરેબલ છે. બ્રેસ્ટ કેન્સર પણ પહેલા સ્ટેજની અંદર 100માંથી 90 દર્દીઓને મટી જાય છે. પ્રોબ્લેમ ક્યાં છે? ફેફસાના કેન્સર છે કે અન્નનળીના કેન્સર છે કે જે મોડા ડિટેક્ટ થાય છે, અથવા તો બહુ એગ્રેસિવ કેન્સરના સેલ્સ હોય છે એમાં. એટલે એમાં દર્દીઓને બચવાનો ચાન્સ ઓછો હોય છે, અને એટલે જ એની અંદર જો અર્લી ડિટેક્ટ થાય તો એ દર્દીઓને આપણે સારી રીતે બચાવી શકીએ. ઓકે. એટલે તમે જે રીતે વાત કરી કે કેન્સર મટાડવું પણ શક્ય છે, અર્લી સ્ટેજમાં પણ ખબર પડી જાય તો શક્ય છે. ડૉક્ટરની ભાષામાં ખાસ કરીને દર્દીઓ સાંભળતા હોય છે, સ્ટેજ હોય છે, તો એ સ્ટેજ વિશે વધારે જણાવશો કે કયા સ્ટેજમાં પોસિબલ છે, કયું સ્ટેજ ડેન્જર ગણાવી શકાય? બ્રોડલી આપણે વાત કરીએ તો દરેક કેન્સરના 4 સ્ટેજ હોય છે. ઓકે. પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ અને ચોથું સ્ટેજ. ચોથાની સ્ટેજની અંદર પણ A, B અને C નામના સબગ્રુપ હોય છે. પણ બ્રોડલી ચોથું એટલે છેલ્લું સ્ટેજ છે, પહેલું એટલે સૌથી અર્લી સ્ટેજ છે. ચોથા સ્ટેજમાં દર્દીને બચવાના 10થી 20% જ ચાન્સ હોય છે, જ્યારે પહેલા સ્ટેજમાં દર્દીને ન બચવાના 10થી 20% ચાન્સ હોય છે. દેટ મીન્સ 80થી 90% દર્દીઓ જો પહેલા સ્ટેજમાં આવે તો મટી જાય છે. આપણે ત્યાં કેન્સરનો ભય આટલો બધો છેલ્લા 50-100 વર્ષથી કેમ છે એનું પણ આ જ કારણ છે. અમે લોકો જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં ભણતા હતા, અમેરિકાની અંદર હું મારી ફેલોશિપ્સ કરતો હતો, ત્યારે હું 100 દર્દીને જોતો હતો, એમાંથી 80 દર્દી પહેલા ને બીજા સ્ટેજમાં આવતા હતા. અહીંયા હિન્દુસ્તાનમાં, ભારતમાં આવ્યા પછી મારી ઓપીડીની અંદર 100 દર્દી આવે છે, એમાંથી 80 દર્દી ત્રીજા કે ચોથા સ્ટેજમાં આવે છે. અચ્છા. એ જો સ્ટેજ વાઇઝ આપણો ઇન્સિડન્સ ઘટશે તો કેન્સર કેન્સલ નથી એ બધા ચોક્કસ માનવા માંડશે. એટલે જે તમે પહેલા વાત કરી અર્લી ડિટેક્શનની, એનો અભાવ આપણા અલામાં વધારે જોવા મળે છે. એક્ઝેક્ટલી, યસ. જે રીતે તમે વાત કરી કે કેન્સર મટાડવું શક્ય છે, સામાન્ય રીતે દર્દીઓને એના ઇલાજની સાથે સાથે એનો જે ચાર્જીસ હોય છે, તે પ્રક્રિયા હોય છે, એના ઉપર પણ વધારે ફોકસ રહેતો હોય છે લોકોનું, સામાન્ય લોકોનું. તો તેના વિશે થોડું જણાવશો કે ઘણી જે પદ્ધતિઓ ખર્ચાળથી માંડીને સામાન્ય ઓલામાં પણ પતી શકે જે પદ્ધતિ છે. એટલે કેન્સરની જે ટ્રીટમેન્ટ છે એ રિસર્ચ બેઝડ એની ટ્રીટમેન્ટ ઇવોલ્વ થાય છે. કેન્સરના ટ્રીટમેન્ટની રિસર્ચ કરવા માટે ખૂબ પૈસા વાપરાય છે, અને એટલા માટે જ જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એ જ્યારે એ મોલિક્યુલ્સ કે એ કિમોથેરાપી અથવા ટાર્ગેટ થેરાપી જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, એવી થેરાપીઓ જ્યારે એ માર્કેટમાં આવે છે ત્યારે એની પાછળ થયેલા રિસર્ચને લીધે એનો રેટ ખૂબ હોય છે. થોડાક વર્ષો જતા પછી એ જ ટ્રીટમેન્ટ સસ્તી થઈ જાય છે, કારણ કે ઘણી બધી કંપનીઓ એ પ્રકારની દવા બનાવી શકે છે ઓછા ખર્ચે અને દર્દીને મળી શકે છે. આપણે દવા સિવાયની ટેકનોલોજીની વાત કરીએ તો ઓપરેશન્સ માટેની, કે જે કેન્સરો ઓપરેશનથી મટે છે, એમાં પણ જે ટેકનોલોજીના એડવાન્સીસ છે, લાઈક રોબોટિક સર્જરી આવી છે, લેઝર સર્જરી છે, હાઈપેક કરીને એક ટ્રીટમેન્ટ છે. આ બધી જ ટ્રીટમેન્ટોના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ખૂબ ખર્ચાળ અને મોંઘા ઇક્વિપમેન્ટ હોય છે. રેડિયેશન થેરાપીની અંદર પણ એવા ઇક્વિપમેન્ટ્સ છે જે કરોડોની અંદર એ ઇક્વિપમેન્ટની કોસ્ટ છે. એ ઇક્વિપમેન્ટને લીધે એ ટ્રીટમેન્ટ ખર્ચાળ હોય છે. પણ દરેક સેન્ટરમાં, દરેક કેન્સર સેન્ટરમાં એક એવો અભિગમ હોય છે કે જે દર્દીને મટે એવું કેન્સર છે એને જસ્ટ પૈસાને લીધે
એ ટ્રીટમેન્ટ ના મળે એવું ના થાય. એટલા માટે ઘણા બધા ચેરિટેબલ ટ્રસ્ટની મદદ લેવામાં આવે છે. ગવર્મેન્ટ પણ ઘણી બધી જગ્યાએ મદદ કરે છે. મુખ્યમંત્રી યોજનાઓ, એવી બધી યોજનાનો પણ લાભ મળતો હોય છે. એટલે ખરેખર જો દર્દી ક્યોરેબલ સ્ટેજમાં છે તો ઇવન એના સગાવાલાઓ અને મિત્રો પણ અમે મારી પ્રેક્ટિસમાં જોયું છે કે એ લોકો પણ મદદ કરે છે અને અલ્ટિમેટલી એને ક્યોર અચીવ થાય છે. જે રીતે તમે વાત કરી કે બહારનું એક લોકોને વધારે હોય છે કે આવી જ્યારે ભયાનક બીમારીઓ થાય છે ત્યારે એમ કે દેશના ડૉક્ટર પર કે દેશ પર વધારે ભરોસો કરવાની જગ્યાએ બહાર જવાનું વધારે વિચારતા હોય છે. તો હું આપની પાસેથી જાણવા માંગીશ કે આજે આપણું રાજ્ય કે આપણો જે દેશ છે એ ક્યાં સ્ટેન્ડ કરે છે આ પ્રકારના રિસર્ચમાં અને એની જે ટ્રીટમેન્ટ છે તેમાં? ખૂબ સરસ સવાલ પૂછ્યો છે તમે. આજના દિવસે કોઈ પણ કેન્સરના દર્દીને ગુજરાતની બહાર જવાની જરૂર જ નથી. હિન્દુસ્તાનની બહાર જવાની તો કોઈ હિસાબે જરૂર નથી ને એનો એક ખૂબ અગત્યનો દાખલો અમિતાભ બચ્ચને પૂરો પાડ્યો છે. અમિતાભ બચ્ચને જ્યારે અમારી હોસ્પિટલ HCG કેન્સર સેન્ટરનું ઇનોગ્રેશન કર્યું ત્યારે એમણે એવું કહ્યું કે મને હોસ્પિટલો જોડે બહુ અનુભવ છે. હું ખૂબ હોસ્પિટલોની જોડે સંકળાયેલો છું કારણ કે મને ખૂબ પ્રોબ્લેમો થયેલા છે. આજ દિવસ સુધી મેં હિન્દુસ્તાનની બહાર ક્યાંય ટ્રીટમેન્ટ લીધી નથી. અમિતાભ બચ્ચન કેન એફોર્ડ એનીથિંગ. તે છતાં એ માણસને આટલી બધી તકલીફો છતાં એણે હંમેશા હિન્દુસ્તાનના ડૉક્ટરો અને હિન્દુસ્તાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશ્વાસ મૂક્યો છે. એટલે આપણે એવું વિચારીએ કે આ વસ્તુ નથી અવેલેબલ, એવું હવે આ જમાનામાં છે જ નહીં. રોબોટિક સર્જરીથી માંડી અને ટાર્ગેટ થેરાપી સુધીની કેન્સરની ટ્રીટમેન્ટ આપણે ત્યાં અવેલેબલ છે. સામાન્ય રીતે મારો છેલ્લો આ ક્વેશ્ચન રહેશે કે લોકોની જે લાઈફસ્ટાઈલ છે આજકાલના જે આખો એક વર્કિંગ શેડ્યુલ હોય છે તે પણ આ કેન્સર માટે કેટલો પ્રભાવ પાડી શકે? મોડર્ન કેન્સર છે એનો જે વ્યાપ છે એ મોડર્નાઇઝેશન અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની દેન છે. તમાકુ, કેમિકલ્સ અને લાઈફસ્ટાઈલ, આ 3 વસ્તુ એની અંદર અગત્યના કોઝ છે. એટલે જેમ જેમ આપણે એ 3 વસ્તુ તરફ જતા વધારે ને વધારે જઈએ છીએ એમ એમ કેન્સરનો વ્યાપ વધતો જાય છે. કેન્સર દિવસ છે આજે, વર્લ્ડ કેન્સર દિવસ છે. દર્શકોને તમે એઝ અ ડૉક્ટર શું સંદેશો આપવા માંગશો? દર્શકોને હું એક ખૂબ અગત્યનો સંદેશ એ આપવા માગું છું કે તમાકુ તમે છોડી દો. અને તે છતાં ધારો કે તમે તમાકુ નથી છોડી શકતા તો એટલીસ્ટ તમારા પોતાના બોડીને એવરી યર ચેક કરાવો. વોર્નિંગ સાઇન્સને ઇગ્નોર ના કરો અને એ તમારું રેગ્યુલર જો ચેકઅપ થતું હશે તો તમે કદાચ કેન્સર પ્રિવેન્ટ બી કરી શકશો અથવા અર્લી ડિટેક્ટ થઈ અને જિંદગી સારી રીતે જીવી શકશો. બિલકુલ. ડૉક્ટર કૌસ્તુભ પટેલ, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે કેન્સર વિશે આટલી વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બંસી. તો આ હતા ડૉક્ટર કૌસ્તુભ પટેલ, જેમણે કેન્સર પર ઘણો બધો પ્રકાશ પાડ્યો છે અને ખાસ એક વાત પર ભાર મૂક્યો છે કે કેન્સરનું જે ડિટેક્શન છે તે અર્લી સ્ટેજ પર ખૂબ જ જરૂરી છે. તો તમારું જે બોડીનું ચેકઅપ છે તે વર્ષમાં એકવાર મસ્ટ થવું જ જોઈએ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ ડૉક્ટર. અને એબીપી અસ્મિતામાં અત્યારે કેન્સર સામેના જંગમાં બસ આટલું જ. જોતા રહો એબીપી અસ્મિતા.